ગાઈસ હું ક્યારના બેઠા હતા અહીંયા બાબા બાજુ કાઢતા ને ત્યાં હું તો ઘરે ખારવા ગયો હતો. ગરમી ગરમી થઈ ગયા થાળામાં આવ્યા ને પાછી વાછડી છૂટી ગઈ દેખાઈશ ને છે અહીંયા બી. અરે આ પાછી છૂટી ગઈ એ આખીલે બાંધેલ હતી તો ત્યાં છૂટીને વહી ગઈ પાછી બાંધી જોઈએ ઘડીકમાં હાથમાં ને આવે. તો ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. કેમ છે બધા? મજામાં છે. આપનું હાર્દિક સ્વાગત છે ફરી એકવાર મારા નવા બ્લોગમાં, નવા વિડીયોમાં. આપણે કાલનો બ્લોગ અત્યારે કન્ટિન્યુ કર્યો છે ને સવારનો એક ધારો સતત જો રેતી હારવામાં જ વળગ્યો છું તો રેતી પૂરી જ નથી થતી. આ રેતી કેવી વસ્તુ છે ને, આપણે હારીએ ને એટલી વધારે દેખે, ઓછી જ ન થાય. આપણે એમ જ લાગે કે આપણે હારી જ નથી, છે એટલી જ છે રેતી. હા ને, જો અહીંથી મેં હારી દેખાત નથી કે મેં હારી, હજી ચાચી હારવાનું બાકી છે. તો ચાલો ભાઈ અત્યારે આપણે થોડી ઘણી હારવાનું છે ને પછી આપણે કોળીના જવાનું છે, થોડું કામ છે પતાવી આવીએ અને પાછાથી રિટર્ન આવશું ને પાછા આપણે કામમાં વળગી જશું રેતી હારવાના. તો ચલો પેલા અત્યારે જેટલી રેતી હરાય એટલે હારો. તો ગાઈસ અત્યારે આપણે જવાનું છે કોળીના અને વાળીએ, કેમ કે થોડુંક કામ છે એટલે ના મારું છે એટલી રીતે નાખી. મારું કામ એક ધારું ન હોય, હું કામ કરતો ને કોઈ બી તો કંઈક ને કંઈક વચ્ચે કામ આવી જ જતું હોય. એટલે મારું કામ છે ને આવું કામ હોય ને વધારે આમ તો મારે કાલે અમે લાવ્યા હતા, આજે આખો તેમાં પૂરું થઈ જાય તો સારું, બાકી કાલનો બી સારા. હવે ચાલો આપણે જવાનું છે વાળી. હમણાં અત્યારે કામ જ એટલું છે ને કે મારું ધ્યાન પૂરું શું કહેવાય કે બ્લોગમાં અને શૂટમાં કંઈ રહેતું જ નથી હમણાં, કેમ કે કામ જ એટલું છે એટલે ધાર્યું ઓનલાઈન પણ નથી રહી શકતો. તો ચાલો કંઈ વાંધો નહીં, અત્યારે આપણે નીકળીએ છીએ ફટાફટ આપણું કામ પતાવી આવીએ ને પછી ઘરે આવીએ ને ઘરે પાછા મહેમાન આવવાના છે. કંઈ વાંધો નહીં, ચલો નીકળીએ આપણે. અમારો ભૂરિયા ભાઈ હું બરાબર સારું નહીં લે 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 હવે અહીંયા એઠી ઉતારે આમ છે બુદ્ધિ ભાઈ અમારે. હાલો બહુ જાદી લપ નથી કર્યો, નીકળી લેટ્સ ગો. ફાઇનલી ગાઈઝ આપણે કોળીમાં થોડું ઘણું કામ હતું એ પતાવીને અત્યારે આપણે આવીએ છીએ વાડીએ. વાડીએ આવતાની સાથે જ એક વાછડી છૂટી ગઈ હતી તો વાછડી બાંધી અને પછી હું આવ્યો છું આટો મારવા. અને બાપા તો થાળામાં કંઈ દેખાતું નથી, બાજરો કાઢે લગભગ ત્યાં હોય તો ત્યાં આપણે નથી જવું, એમ કે હે ને ફૂકી ઉડે ને તો ભરે જઈએ તો ખોટી કવડે, એટલે એ આપણે બાજુ આપણે જવું જ નથી. આપણે ઠંડા ઠંડા પવન ખાઈએ ને અહીંથી આપણે થોડી ઘણી મુશ્કેલી લઈ જવાનું છે. બાજરો છે ને બાજરો અહીંથી લઈ જવાનો આપણે ઘરે. બાપા આવે સહી કરી ઘરે સીધા નહીં જવા, જે ઘોડીમાં થોડી ઘણી વસ્તુ પણ લેવાની છે અહીંથી એ બધું લઈને જાવ. ચાલો કઈ વાંધો નહીં, બાપા આવે એટલે આપણે નીકળી. ગાઈસ હું ક્યારના બેઠા હતા અહીંયા બાબા બાજુ કાઢતા ને ત્યાં હું તો ઘરે ખારવા ગયો હતો. ગરમી ગરમી થઈ ગયા થાળામાં આવ્યા ને પાછી વાછડી છૂટી ગઈ દેખાઈશ ને છે અહીંયા બી. અરે આ પાછી છૂટી ગઈ એ આખીલે બાંધેલ હતી તો ત્યાં છૂટીને વહી ગઈ. પાછી બાંધી જોઈએ ઘડીકમાં હાથમાં ને આવે તો ક્યાં જાય? મારા હાથમાં તો થોડીક જાય, મારા હાથમાંથી થોડીક જાય. ત્યાં જો આને પકડાઈ ગયો ને બાંધી દો. ફાઇનલી ગાઈસ 4:30 થઈ ગયા છે અને આપણે રેતી હારવાની બાકી છે અને પછી વાડીથી નીકળો. કોઈ ઘેર એવું ખાધું પીધું એનું શૂટિંગ મેં નથી લીધું, કેમ કે તમને પછી જોવાના બ્લોગ ન મજા આવે અને પછી તમને કંટાળ આવે એટલા માટે. અને ચલો તો અત્યારે આપણે રેતી હારવાની બાકી છે. 2 દિવસથી રેતી કરું, આજે ફાઇનલ આપણે હારી લેવાનું થાય છે અને બીજું કંઈ નહીં. ચાલો આપણે હારી લઈએ પહેલાં ફટાફટ રેતી. તો ફાઇનલી ગાઈઝ રેતી હરાઈ ગઈ છે અને આપણી હાલત પણ બગડી ગઈ છે. જો તમે જોઈ શકો મારા કપડાં છે હે ને ધૂળ થયા છે, કાલનો આમ જ છું. તો ચાલો ફટાફટ આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ જાય અને પછી કંઈક વ્લોગ એડિટિંગ કરવાનું ચાલુ કરીએ, કેમ કે 2 દિવસથી મારું કંઈ ધ્યાન જ નથી, નહીં રીલ્સમાં કે નહીં વ્લોગમાં. તો ચાલો ભાઈ મારે સિરિયસ થવું જશે, કેમ કે હું હજી સિરિયસ નથી થયું મારા કામમાં. તો ચાલો કંઈ વાંધો નહીં, આપ થોડું ઘણું કામ છે ભાઈ 3-4 દિવસનું એ પૂરું કરી નાખીએ ને પછી આપણું ફૂલ ફોકસ આપણા કામ પર રહેશે. ચલો કંઈ વાંધો નહીં, આપણે પહેલાં નાહી આવીએ.
તો ફાઇનલી ગાઈઝ આપણે નાઈધન થઈ ગયા છે ફ્રેશ ને તો કઈ વાંધો નહીં ભાઈ અત્યારે અમે જવાનું છે અમે છોટીયા ભાઈને લઈને દૂધ લેવા છોટીયા હતા ગયા કઈ વાંધો નહીં તો ચાલો પેલા આપણે ફટાફટ દૂધ લઈ આવીએ ફાઇનલી ગાઈઝ આપણે દૂધ લઈને આવી ગયા છીએ ઘરે અને અત્યારે જો અમે ત્રણેય ભાઈઓ બેઠા છીએ તાપામાં થઈ કે ઠંડા ઠંડા મસ્ત મસ્ત મજાનો પવન આવે છે જો અને કોઈ ભાઈ છે ને ઓલો કઈનો મોબાઈલ જશે અહીંયા કામ સોરનો છે ઘર ભેગો થાની હવે ગુડ મોર્નિંગ ગાઈઝ કેમ છો બધા મજામાં હશો તો ગાઈઝ કાલો બ્લોક અત્યારે કન્ટિન્યુ કર્યું છે આપણે અને અત્યારે હું કામ કરું છું એડિટિંગનું અને હું રાત્રે એડિટિંગ નથી કરતો ક્યારેક જ કરું કે રાત્રે હે ને મને મેળ નથી આવતો સરખો નીંદર આવતી હોય એટલે મારું સરખું ધ્યાન ફોકસ ન રહે 100% તો અત્યારે ટાઈમની વાત કરું તો 7:30 જેવો ટાઈમ થયો છે ને અહીં એન્ડિંગ આપી દઉં તો ચાલો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ બીજા કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય હર હર મહાદેવ